વિદ્યાર્થીઓ આ વર્ષે આવો દાખલો આવે એની શક્યતા બહુ બધી છે. એવું કહેવામાં આવે છે કે ગોલકનું ઘનફળ, તો ગોલકનું ઘનફળ શું થાય ખબર છે? 4/3 પાઈ આર ક્યુબ થાય. અને એનું પૃષ્ઠફળ શું થાય ખબર છે? 4 પાઈ આર સ્ક્વેર થાય. હવે બંનેમાં સામાન્ય કોણ છે? તો કે આર છે. સો ડીવી બાય dr ઇક્વલ્સ ટુ 4/3 પાઈ 3r સ્ક્વેર થશે અને અહીંયા ds બાય dr 8 પાઈ r થશે. બરાબર. હવે આપણને શું કીધું છે દાખલો ધ્યાનથી સાંભળો. ઘનફળનો તેના પૃષ્ઠફળ s ને સાપેક્ષ, એટલે કોના સાપેક્ષે છે? s ના સાપેક્ષે. એટલે આ વખતે આપણે dv બાય ds શોધવાનું છે બચ્ચાઓ. સો dv બાય dr અપોન ds બાય dr શોધવાનું છે. એટલે જો આ 3 3 કટ કરી દઈએ તો ઉપર 4 પાઈ r સ્ક્વેર ના છેદમાં 8 પાઈ r વધે. કટ કરીએ પાઈ પાઈ r r અને આ 2 રીતે કટ કરીએ તો અહીંયા r બાય 2 વધે. હવે જવાબ કયા ચલમાં છે? s માં છે. તો આપણે આ સૂત્રમાંથી વિદ્યાર્થીઓ r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ s અપોન 4 પાઈ થાય. તો r બરાબર શું થાય? અંડર રૂટ s બાય 4 પાઈ થાય. તો અંડર રૂટ s બાય પાઈ અને આગળ 1/2. સો 1/2 into 1/2 અંડર રૂટ s બાય પાઈ થાય. એટલે છેલ્લો જવાબ 1/4 અંડર રૂટ s બાય પાઈ. આવો જવાબ આવે છે બી. આ એમસીક્યુ આવે, આ રીતના એમસીક્યુ આવે એ 100% છે આપણા માટે આ વખતે. કેટલા ટકા છે? 100%. નેક્સ્ટ દાખલા પર જઈએ. અહીં એવું કહે છે y સ્ક્વેર બરાબર 18x ના કોઈ પણ બિંદુના બાહ્યામ સમયને સાપેક્ષ એક્સિયમ થી બમણા વધે છે તો તે બિંદુ શોધો. એટલે એકચ્યુઅલી તો શું હોય ખબર છે બેટા? બિંદુ કોના પર છે? વક્ર પર છે. તો પહેલા એનું આપણે શું કરીએ? સમયની સાપેક્ષે વિકલન કરી દઈએ. તો y સ્ક્વેર બરાબર 18x છે, એનું વિકલન કરીએ તો 2y dy by dt બરાબર 18 dx by dt થઈ જાય. હવે આપેલી શરત શું કહે છે? આપેલી શરત શું કહે છે વિદ્યાર્થીઓ? કે વાયામ એ સમયને સાપેક્ષ એક્સિયમ થી બમણો વધે છે. એટલે dy by dt અને આ બાજુ dx by dt. તો બે કઈ બાજુ લખાય? dx by dt બાજુ લખાય. માટે 2y આની જગ્યાએ હું 2x dx by dt અને અહીંયા 18 dx by dt લખું તો આને કટ થઈ જાય. તો y બરાબર શું થાય? 18 ના છેદમાં 4 થાય. તો y શું થશે? 9 ના છેદમાં 2 થશે. હવે આ y ની કિંમત ક્યાં મૂકવાની બેટા? વક્રના સમીકરણમાં મૂકવાની. સો y સ્ક્વેર બરાબર 18x માં જો આ કિંમત મૂકીએ તો 9/2 નો સ્ક્વેર બરાબર 18x થાય. માટે x બરાબર 81 ના છેદમાં 4 ગુણ્યા 1 ના છેદમાં 18. તો x બરાબર 9 ના છેદમાં 8 થશે. હવે જો એમસીક્યુ આપણે ડાયરેક્ટ સોલ્વ કરવો હોય ને બેટા, એટલે પ્રેક્ટિકલી એવું છે કે આ દાખલો ગણવાની જરૂર નથી તમારે. તમારે શું કરવાનું છે? આ બિંદુ, હવે આની ટીએસટી મેથડ. કઈ મેથડ? ટીએસટી. તો આમાં શું કરવાનું? તમારે ડાયરેક્ટ બિંદુ જ મૂકવું સમીકરણમાં. સમજ્યા? તો શું થશે? જો પહેલું બિંદુ x ની જગ્યાએ 2 મૂકો ને તો 18 દુ કેટલા થાય? 36 થાય. હવે 36 નું વર્ગમૂળ કાઢો ને તો પ્લસ ઓર માઇનસ 6 આવે. એટલે પહેલો અને બીજો ઓપ્શન ગયો. આટલું સ્પીડમાં થઈ શકે. હવે જો તમે x બરાબર માઇનસ કિંમત મૂકો તો y સ્ક્વેર બરાબર શું થાય ખબર? 18 ગુણ્યા માઇનસ 9/8. વર્ગ કદી માઇનસ હોય ના હોય. એટલે આ ઓપ્શન બી કેન્સલ. એટલે સીધો આ જ ઓપ્શન આવે. આ વિધાઉટ કેલ્ક્યુલેશન આ રીતે બનશે. સમજ્યા તમે લોકો? નેક્સ્ટ દાખલા પર જઈએ. જો એક ફુગ્ગાનો ચલનો બેટા વ્યાસ શબ્દ છે, વ્યાસ એટલે d છે, હોય તો તેના ઘનફળનો x ને સાપેક્ષ દર શોધો. એટલે પહેલા તો આપણે વ્યાસ જે આપ્યો છે ને બેટા, એમાંથી આપણે ત્રિજ્યા શોધવી પડે. એટલે d/2 એટલે 3x plus 9/2 divided by 2 કરીએ તો 3/2x
પ્લસ 9/4 થઈ જાય. હવે ગોલકનો ફુગ્ગો ગોલક આકારનો હોય એવું સ્વીકાર લઈએ એટલે એનું ઘનફળ થાય 4/3 પાઈ આર ક્યુબ. તો v બરાબર 4/3 પાઈ આર. આ જે છે એનો આપણે શું કરી દઈએ આખાનો ક્યુબ અને હવે એનું x ની સાપેક્ષે વિકલન કરીએ તો 4/3 પાઈ 3 આખાનો સ્ક્વેર નાનું ફરીથી વિકલન તો 3x/2 પ્લસ 9/4 નાનું ફરીથી વિકલન કરીએ બેટા તો 3/2 થાય. અહીંયાથી 3 3 કટ થઈ જશે, અહીં 2 કટ થઈ જશે, રાઈટ. તો જવાબ શું બેસશે? આપણે સાદુરૂપ આપીએ તો 6 પાઈ, રાઈટ. અને લસામાંથી પાછો એ લોકોએ 3/2 બહાર કાઢ્યો છે એટલે 3/2 નો સ્ક્વેર બહાર નીકળશે તો અંદર વધશે x વત્તા ફરીથી 3/2 વધશે એનો સ્ક્વેર તો 6 પાઈ into 9 ના છેદમાં 4 અને અહીંયા પાછો લસા લઈએ તો 2x + 3 આખાનો હોલ સ્ક્વેર બાય 4 થશે. આ 2 અને 3 ભાગ ચલાવીએ તો 9 તારી 27 ના છેદમાં 8 2x + 3 નો હોલ સ્ક્વેર થાય એવો જવાબ આવશે સી. તો આવો દાખલો પૂછાય કારણ કે આ ટાઈમ ટેકિંગ ક્વેશ્ચન એટલે મારી દ્રષ્ટિએ આ દાખલો પણ આઈએમપી કારણ કે એકદમ સાદો સિમ્પલ દાખલો છે. સાદું x ની સાપેક્ષ વિકલન છે પરંતુ કિંમતો મૂકીને જવાબ મેચ કરવામાં વાર લાગે. નેક્સ્ટ દાખલા પરથી એક વસ્તુના x એકમના વેચાણમાંથી કુલ આવક આપેલી છે તો તેનો સીમાંત આવક શોધવાનું. બેટા સીમાંત આવક શોધવું હોય તો જે આપણો r આપ્યો હોય એનું આપેલા ચલની સાપેક્ષે વિકલન કરી દેવું એટલે આ શું થઈ જાય 20x + 20 થઈ જશે અને પછી dr/dx માં x બરાબર કેટલા મૂકી દેવા 2015 મૂકી દેવા. તો હું જો આમાંથી 20 બહાર કાઢ લઉં તો x + 1 થાય અને આમાં 20 2015 મૂકો તો 2016 થઈ જાય એટલે 16 દુ 32 0 4 0 બરાબર એટલે જવાબ આવશે a. નેક્સ્ટ દાખલા પર જાઉં. આ દાખલો પણ બહુ હેવી છે ધ્યાનથી સાંભળજો. વર્તુળના ક્ષેત્રફળ વધવાનો દર અચળ ન હોય એટલે તમારો જે dA/dt છે એ અચળ નથી. જ્યારે પરિમિતિ વધવાનો દર એટલે ds/dt એ અચળ છે એટલે કોઈ k છે તો તેના ક્ષેત્રફળ વધવાનો દર ખાલી જગ્યા પ્રમાણમાં બદલાય. તો બેટા પહેલા કોની વાત છે વર્તુળ એટલે હું અહીં લખું πr² અને આપણી પરિમિતિ લખું 2πr. બરાબર. હવે શું થાય વધવાનો દર એટલે dA/dt એટલે આ થાય 2πr dr/dt થાય અને અહીંયા ds/dt થાય 2π dr/dt. રાઈટ. હવે શું થશે કોણ તો કે આ ds/dt શું છે k લખાય તો k = 2π dr/dt. so dr/dt ની કિંમત કેટલી થઈ જાય k/2π થઈ જાય. આ કિંમત આની અંદર મૂકીએ તો dA/dt = 2πr અને આની અંદર મૂકીએ તો k ના છેદમાં 2π થઈ જાય. 2π કટ થઈ જાય માટે dA/dt = k ટાઈમ into r એટલે તમારું r કોણ ત્રિજ્યાના કેવા પ્રમાણમાં આવ્યો સપ્રમાણમાં આવ્યો એટલે તમારો જે dA/dt આના પરથી લખીએ તો તમારો dA/dt ચલે છે r આવું કહેવાય. સો તમારો ક્ષેત્રફળ વધવાનો દર ખાલી જગ્યાના પ્રમાણમાં બદલાય ત્રિજ્યાના ગુણાકારના પ્રમાણમાં એટલે ત્રિજ્યાના વ્યસ્ત તો આવે જ નહીં એટલે ત્રિજ્યાના પ્રમાણમાં બદલાશે. રાઈટ. તો આવો દાખલો આવી શકે એની શક્યતા વધારે. ચાલો આ દાખલો પણ જુઓ. અહીં એક્સયામ અને વાયયામ સમાન દરથી વધે છે એટલે પ્રેક્ટિકલી જે બિંદુ અંદર મૂકી જુઓ બરાબર છે અને પછી ચેક કરો યા તો બેસ્ટ રીત વિકલન કરો 2y dy/dt = 4 dx/dt. અહીં બંનેનો સમાન દર છે એટલે આ બંને સમાન છે એટલે મેં કાઢી નાખ્યા. તો મને y કેટલો મળી ગયો 2. હવે આ y ની કિંમત ક્યાં મૂકીએ y² = 4x વક્રમાં મૂકીએ તો 4 = 4x so x = 1 માટે આપણું x અને y 1, 2 હોય એ જવાબ
એટલે એ જવાબ આવશે. નેક્સ્ટ દાખલા પર જઈએ વિદ્યાર્થીઓ. જોઈએ લંબચોરસની લંબાઈ 3 સેન્ટીમીટર લંબચોરસની, તો ભાઈ અહીંયા આપણે શું કરીએ છીએ ખબર છે? લંબાઈને x ધારીએ છીએ અને પહોળાઈને આપણે શું ધારીએ છીએ? y ધારીએ છીએ. બરાબર. હવે આ dx by dt બરાબર 3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ વધે છે અને dy by dt બરાબર -3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ કારણ કે ઘટે છે. બીજું આપ્યું છે x તમારો 24 છે અને પહોળાઈ તમારી 20 છે અને બધું સેન્ટીમીટરમાં જ છે ને ભાઈ? તો સેન્ટીમીટરમાં જ છે. તો તમારી પરિમિતિ છે, જોજો પરિમિતિ. તો લંબચોરસની પરિમિતિ ખબર છે ને? 2x + 2y. so dp by dt કરવા બેસીએ તો 2 dx by dt વત્તા 2 dy by dt થાય 2 1 વાર 3 2 અને -3 એટલે જવાબ 0. એટલે બી ઓપ્શન આવશે. રાઈટ? એકદમ સિમ્પલ દાખલો હતો. આવા જ દાખલા આવી શકે એની શક્યતા બહુ બધી છે વિદ્યાર્થી. ચાલો 60 મીટર ઊંચાઈ ધરાવતા ટાવરના પાયા પર એક વ્યક્તિ 8 કિલોમીટર પ્રતિ કલાકના દરે ચાલી રહ્યો છે. જો ભાઈ આ એક ટાવર બરાબર, એ કેટલા મીટર છે? 60 મીટર. અહીંયા એક વ્યક્તિ ઉભો રાખ્યો આપણે અને આમની દિશામાં, એટલે જો આપણે આને x ધારીએ તો dx by dt કેટલા છે? 8 કિલોમીટર પ્રતિ કલાક. અને જ્યારે તે વ્યક્તિ પાયાથી 80 મીટર દૂર હોય, કેટલા મીટર? 80 મીટર દૂર હોય તો તેના ટોચ પર પહોંચવાનો દર, એટલે અહીંયા પહોંચવાનો દર આપણને પૂછ્યો છે. ટોચ પર એટલે dy by dt. એવું થયું ધરાવતા ટાવરના, એટલે આમની દિશામાં, આ ભૂલ લાગે છે. અહીંયા આને z ધારીએ તો આપણે dz by dt શોધવાનો થયો. બરાબર. આ દાખલામાં આ y લઈએ તો પેલા ભાઈ dy by dt તો શું થઈ જશે? 0. ટાવર થોડી ઊંચો થવાનો, એટલે ટાવરની ઊંચાઈ તો અચળ. તો સિમ્પલ દાખલો છે આ. તો આ દાખલો x² + y² બરાબર z² બે વાર ઉપયોગમાં લેવાનો રાઈટ છે. મેં તમને શીખવાડેલું. પહેલી વાર શું થાય? અહીં 80 નો વર્ગ હોય અને અહીં 60 નો વર્ગ હોય તો z શું મળશે ખબર? 100 મળશે. રાઈટ? હવે આનું x ની સાપેક્ષે વિકલન કરીએ તો 2 dx by dt વત્તા 0 બરાબર 2z dz by dt થશે. રાઈટ? તો 2x કેટલો છે? 80, dx by dt છે 8 = 2, z મળ્યો છે 10 100 સોરી, અને dz by dt 2 2 કેન્સલ, 1 0 0 કેન્સલ, અને 2 પંચા અને 2 ચોક 8 એટલે 32/5 dz by dt થશે. માટે dz by dt 6.4 કિલોમીટર/અવર થશે. એટલે ઓપ્શન કયો આવશે બેટા? એ. નેક્સ્ટ દાખલા પર જઈએ. ગોળાકાર બલૂનની દર સેકન્ડે 5 ઘન સેન્ટીમીટર પ્રતિ હવા બહાર નીકળે છે. હા, એટલે આ ઘન સેન્ટીમીટર, એટલે dv by dt આપ્યું -5 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ. એની ત્રિજ્યા આપી છે 1 મીટર. લ્યો તો ત્રિજ્યા ઘટવાનો દર, તો પહેલા શું થશે? 4/3 πr³ થશે. dv by dt = 4/3 પાઈ 3r² dr by dt થશે. આની જગ્યાએ આપણે લખીશું -5, 3 3 તો કટ થઈ જશે, પાઈ. હવે r 100 સેન્ટીમીટર થશે.
એટલે 100 એટલે 10,000 થશે અને dr by dt થશે રાઈટ હવે માટે dr by dt equals to minus 5 ના છેદમાં 4 પાઈ ગુણ્યા 10 ની કેટલી થશે 4 અને આપણને શું પૂછ્યું છે જો અહીં ત્રિજ્યાના ઘટવાનો દર એટલે જવાબ માઈનસ આવ્યો માટે dr by dt બરાબર 5 ના છેદમાં 4 પાઈ into 10 raised to 4 કારણ કે ઘટવાનો દર છે એટલે માઈનસ જવાબ આવ્યો સેન્ટીમીટર પર સેકન્ડ રાઈટ તો જવાબ કયો આવશે એ નેક્સ્ટ દાખલા પર જઈએ તો મારું શું કહેવું છે કે આ વર્ષે જે દાખલા પૂછાશે એમાં એકમો અલગ અલગ હશે દાખલો ઈઝી જશે પણ એકમોમાં ફેરવવાનું તકલીફ આવશે એટલે ધ્યાનથી કરવા દાખલા જો અહીં શંકુની ઊંચાઈ તેના આધારના વ્યાસ જેટલી છે એટલે h બરાબર શું છે d જેટલું છે એટલે h બરાબર શું છે 2r છે કદ dv by dt 50 સેન્ટીમીટર ક્યુબ પ્રતિ સેકન્ડ ના દરે વધે છે એટલે પ્લસ લઈશું હવે અહીં કીધું છે આધારનું ક્ષેત્રફળ અરે ભાઈ શંકુનો આધાર તમને સમજો છો ને શંકુનો આધાર કેવો હોય ગોળાકાર તો આનું ક્ષેત્રફળ આપ્યું છે 1 મીટર સ્ક્વેર જો હવે 1 મીટર આપ્યું ને એને સેન્ટીમીટરમાં જવાબ છે તો સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો 10,000 સેન્ટીમીટર સ્ક્વેર થશે કારણ કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર તો મીટર સ્ક્વેર એટલે 10,000 થઈ જશે જોયો આવા દાખલા આવશે હવે શંકુનું ઘનફળ શું હોય છે 1/3 પાઈ r સ્ક્વેર h હવે આપણે દાખલો સામા ફેરવવાનો છે એવું કંઈક છે ના હવે અહીં ક્ષેત્રફળને શું લખાય પાઈ r સ્ક્વેર લખાય તો આ હતું આઈએમપી સ્ટેપ અહીંયાથી ખબર પડે કે દાખલો r માં ફેરવવો સમજાય તમે બાકી તમને કેવી રીતે ખબર પડે કે કયા ચલમાં ફેરવશો તમે લોકો તો પાઈ r સ્ક્વેર અને h ની કિંમત શું મૂકશો તમે 2r તો v બરાબર પાઈ બાય 2 પાઈ બાય 3 r ક્યુબ થશે તો dv by dt equals to 2 પાઈ બાય 3 into 3r સ્ક્વેર થશે આને આ કટ થઈ ગયું બરાબર હવે dv by dt કેટલા છે 50 અહીંયા શું વધશે 2 પાઈ r સ્ક્વેર વધશે બરાબર છે એટલે પાઈ r સ્ક્વેર બરાબર બરાબર શું થશે સોરી 50 ના છેદમાં 2 એટલે 25 થઈ જશે બરાબર હવે આપણને શું પૂછ્યું છે ત્રિજ્યાનો વૃદ્ધિ દર શોધવાનો પૂછ્યો છે તો દર તો અહીંયા આપણું ભૂલ થઈ ગઈ છે હવે વિદ્યાર્થીઓ આપણે શું શોધવાનું છે ત્રિજ્યાનો વૃદ્ધિ દર શોધવાનો છે એટલે એક તો અહીંયાથી ખબર પડી કે r ચલમાં જવાનું છે રાઈટ એટલે એક આ આઈએમપી સ્ટેપ થશે તમારા માટે r ચલમાં જવાનું તો v બરાબર પાઈ બાય 3 r સ્ક્વેર અને h ની કિંમત શું છે 2r તો v બરાબર 2 પાઈ બાય 3 r ક્યુબ થશે હવે એનું કોની સાપેક્ષે વિકલન કરવાનું સમયની સાપેક્ષે તો 2 પાઈ બાય 3 3r સ્ક્વેર dr by dt થશે 3 3 કટ dv by dt છે 50 અહીંયા 2 પાઈ r સ્ક્વેર વધશે અને dr by dt હવે આપણી પાસે r ની કિંમત છે તો નથી પણ આપણી પાસે પાઈ r સ્ક્વેર ની કિંમત છે વિદ્યાર્થી એ મૂકી દઈશું સો dr by dt બરાબર 50 ના છેદમાં 2 વખત પાઈ r સ્ક્વેર આપણે આની કિંમત મૂકીશું એટલે 25 ના છેદમાં એટલે જો ભાગી નાખીએ તો આટલું આવશે સેન્ટીમીટર પર સેકન્ડ એટલે એ ઓપ્શન આવશે આપણો જવાબ રાઈટ નેક્સ્ટ દાખલા પર જઈએ નળાકાર રાઈટ નળાકારની વાત હવે એવું કહે છે નળાકારની ઊંચાઈ તેની ત્રિજ્યા જેટલી છે આ વખતે એટલે અહીં h બરાબર શું છે r તો તેનો કદનો ત્રિજ્યાને સાપેક્ષ દર કદ એટલે ઘનફળ કદ બરાબર ઘનફળ બેટા તો
કોની સાપેક્ષે શોધવાનું છે? અહીંયા જુઓ આપેલું હોય ત્રિજ્યાને સાપેક્ષે, એટલે આપણે આખો દાખલામાં h ની કિંમત r માં ફેરવી એટલે r ક્યુબ થયું. હવે dv/dr કરીએ બેટા. અહીં dv/dt કેમ ના કર્યું? કારણ કે ત્રિજ્યાને સાપેક્ષ દર છે એટલે 3πr² થશે. રાઈટ છે. હવે 3 અને આ πr² એટલે શું? તો πr² એટલે એનો જે આધાર હોય, આધાર એ કેવું હોય? વર્તુળાકાર હોય. એટલે આનો આ આધાર કહેવાય. એ આધારનું ક્ષેત્રફળ કેટલું થાય? πr². એટલે 3 ગુણ્યા આધારનું ક્ષેત્રફળ. આવું કે છે. એકદમ ઈઝી દાખલાઓ પૂછાઈ શકે. બી જવાબ આવશે વિદ્યાર્થીઓ. નેક્સ્ટ દાખલા પર જઈએ. અહીં વધવાનો દર તેના ઘટવાના દરથી બમણો છે. વિદ્યાર્થીઓ, વધવાનો દર એટલે dy/dt, ઘટવાનો દર એટલે -dy/dt થી બમણો છે એવું આવી રહ્યું. તો પહેલા આપણે dy/dt શોધી નાખીએ. રાઈટ. એ કેટલું થશે? 2x ના છેદમાં 2 - 2. જવાબ આવે છે x - 2. હવે એવું કે છે એમનો વધવાનો દર તેમના ઘટવાના દર થી કેટલો છે? બમણો છે. હવે ઘટવાનો દર અહીંયા હિન્ટ આ જ છે બેટા. પૂછાશે 100% આવું પપ્પુ વસ્તુઓ પૂછાય. આ ઘટવાનો દર છે એટલે આની હિન્ટ શું છે? આ વસ્તુ કેવી લેવી પડે? નેગેટિવ લેવી પડે. આટલું ઈઝી વસ્તુ છે. એટલે તમારે અહીંયા x - 2 લખવાનું છે અને આ જે કિંમત છે એને માઈનસ આપવું પડશે તમારે. -x - સમજ્યા? તો x - 2 બરાબર -2x + 4. તો આમ જશે તો 3x = 2, x = 2/3. આવું થાય. માટેનું સાદુરૂપ આપતા આ 3x બરાબર શું થશે? 6. માટે x બરાબર શું થશે? 2. રાઈટ. એટલે જવાબ કયો આવશે? બી. નેક્સ્ટ દાખલા પર જઈએ વિદ્યાર્થીઓ. ગોળ આકારના બલૂનમાં 400 સેન્ટીમીટર ક્યુબ પ્રતિ સેકન્ડના દરે હવા ભરવામાં આવે છે. સો અહીં dv/dt 400 સેન્ટીમીટર ક્યુબ પ્રતિ સેકન્ડના દરે ભરવામાં આવે છે. r આપી દીધો છે 10 સેન્ટીમીટર. તો તેનો ત્રિજ્યાનો વધવાનો દર. એટલે બેટા આ તો બહુ સારો દાખલો છે. πr³. હવે આનું dv/dt લખીએ તો 4/3 પાઈ dr² dr/dt થઈ જશે. 3 કેન્સલ થઈ જશે. dv/dt ની જગ્યાએ લખીશું 400 4 પાઈ ઇન્ટુ 100 થઈ જશે અને અહીંયા થઈ જશે dr/dt. સો dr/dt બરાબર 1/π સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ થઈ જશે. માટે જવાબ આવશે A. હવે ગોળકના બલૂનનો ચલ નો વ્યાસ એટલે d છે વિદ્યાર્થીઓ. એટલે d છે 3/2 2x + 1. તો ત્રિજ્યા કેટલી થશે? ત્રિજ્યા એટલે આની જગ્યાએ શું લખીશું? twice r લખીશું. 3/2 2x + 1. વ્યાસની જગ્યાએ તો r બરાબર શું થઈ જશે? 3/4 2x + 1 થઈ જશે. રાઈટ. હવે ઘનફળનો x ને સાપેક્ષ વૃદ્ધિ દર 30 હોય તો k શોધો. તો વિદ્યાર્થીઓ આગળ આપણે ઘણીવાર દાખલો b = 4/3 πr³. સો પહેલા આપણે શું કરીશું? કિંમત મૂકી દઈશું. પાઈ આનો ક્યુબ કરીએ તો શું થશે? 27/64 2x + 1 નો ક્યુબ થશે. રાઈટ. તો આ 16 × 64 અને 9. સો v = 9π/16 2x + 3 આખાનો ક્યુબ થાય. 2x + 1 આખાનો ક્યુબ થાય. હવે આનું x ની સાપેક્ષે વિકલન કરીએ. 9π/16 3 આખાનો વર્ગ અને આનું ફરીથી વિકલન. તો 2x + 1 ના 2 થાય. રાઈટ. એટલે 27π/8 2x + 1 નો હોલ સ્ક્વેર થાય. હવે તો k પાઈ 2x + 1 ના હોલ સ્ક્વેર સાથે સરખાવીએ તો k બરાબર 27/8. સી ઓપ્શન થાય. રાઈટ. નેક્સ્ટ દાખલા પર જઈએ વિદ્યાર્થીઓ. અહીં કદ આપેલું છે કોનું? સમઘનનું.
તો dv by dt આપેલું છે 30 સેન્ટીમીટર ક્યુબ પ્રતિ સેકન્ડ. એની બાજુ આપી દીધી છે 10 સેન્ટીમીટર. તો એનો પૃષ્ઠફળનો વધવાનો દર શોધવાનો. બેટા પહેલા તો આનું પદ કોનું સમઘનનું. તો સમઘનનું પદ x³ થાય અને એનું પૃષ્ઠફળ થાય 6x². સો અહીંયા dv by dt બરાબર 3x² dx by dt થાય અને અહીંયા ds by dt બરાબર 12x dx by dt થાય. સમજ્યા? હવે આની જગ્યાએ 30 લખીએ, અહીં 3 લખીએ અને અહીંયા 10 નો વર્ગ 100 લખીએ તો અહીંયાથી dx by dt મળી જશે 30 ના છેદમાં 300 1 ના છેદમાં 10. તો 12 અહીંયા 10 અને 8 ના છેદમાં 10 10 કટ તો 12 આવે છે. માટે જવાબ આવશે 12. એટલે સી ઓપ્શન. નેક્સ્ટ દાખલા પર જઈએ. તો વિદ્યાર્થીઓ આ વિડીયોમાં આટલા જ દાખલા રહેશે. ત્રિકોણનો આધાર 1 સેન્ટીમીટર પ્રતિ મિનિટના દરે ઘટે છે. બેટા ત્રિકોણનો આધાર, હવે આમાં કંઈક આધાર છે x અને વેધ છે y એવું ધારીએ. તો અહીંયા આપ્યું છે dx by dt -1 સેન્ટીમીટર પ્રતિ મિનિટ અને dy by dt આપ્યું છે 1 સેન્ટીમીટર પ્રતિ મિનિટના દરે વધે છે. હવે તમારો આધાર એટલે x 20 છે સેન્ટીમીટર જ છે અને y છે 10 સેન્ટીમીટર. તો ક્ષેત્રફળનો વધવાનો દર, તો ક્ષેત્રફળ શું થાય 1/2 પાયો ગુણ્યા વેધ થાય. સો dA by dt equals to 1/2. અહીં ગુણાકારનો નિયમ લાગે x dy by dt વત્તા y dx by dt. સો 1/2 x ની જગ્યાએ શું લખીશું 20, આની જગ્યાએ લખીશું 1 વત્તા y 10 અને આ -1. સો 20 માંથી 10 જશે 10 ભાગ્યા 2 એટલે 5 સેન્ટીમીટર સ્ક્વેર પર મિનિટ. સો સી ઓપ્શન આવશે વચ્ચે. રાઈટ? તો આ વિડીયોમાં આટલા જ દાખલા રહેશે. નેક્સ્ટ વિડીયોમાં નવા દાખલા કરીશું.